નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ લોકસભા બેઠક પર ભાજપને કેમ પડશે માર। ભરૂચમાં ભાજપની મતદાર સ્લીપોનું વિતરણ ન કરાયું હોવાના ચોંકાવનારા અહેવાલ। ભરૂચ નગરપાલિકાના મત વિસ્તારમાં ઘણા લોકોએ મત સ્લીપોને જથ્થા રૂપે સાચવી રાખી પસ્તીમાં નિકાલ કર્યો। અનેક સ્લીપોના જથ્થાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ। ભરૂચ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદથી કપાસના પાકને નુકસાન। વરસાદના કારણે પાક સદંતર નિષ્ફળ જતા ખેડૂતો ફરી ચિંતાતુર। અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક ટ્રક ચાલક લૂંટાતો હોય તેને બચાવવા ગયેલા મોટરસાયકલ ચાલકો પણ લૂંટાયા। 3 લોકોને ઈજા થતા 14,000ની લૂંટમાં પોલીસે કર્યો ગુનો દાખલ। નર્મદા જિલ્લાના રેલ ગામ અને હાલ ઝઘડિયા તાલુકાના રૂમાલપુરા ગામ રહેતા વિપુલ જગદીશ વસાવાને ઝઘડિયા તાલુકાના વલા ગામની આસ્થા કનુ વસાવા સાથે પ્રેમ સંબંધ હતો, જેથી તેમણે 4/11/2023ના રોજ ઝઘડિયા ખાતે લગ્ન કર્યા હતા। લગ્ન બાદ વિપુલ અને આસ્થા રૂમાલપુરા ગામમાં આસ્થાના નાનાને ત્યાં ખેતરમાં આવ્યા હતા અને ઘરે રહેતા હતા। ગતરોજ વિપુલ અને તેનો નાનો ભાઈ નીતેશ તેની બાઇક લઈને ઝઘડિયા ખાતે તાળફળી વેચવા માટે ગયા અને આસ્થા અને તેની કાકી કાળીબેન ઘરે હાજર હતા। સાંજે 7 વાગ્યાના અરસામાં વિપુલ ઝઘડ્યા હતો ત્યારે તેના પર તેની મામી પૂનમબેનનો ફોન આવ્યો હતો। તારી પત્ની આસ્થાને ખેતરમાં આવેલા બોરવેલ નજીક કરંટ લાગતા જમીન ઉપર નીચે બેહોશ હાલતમાં પડેલ છે અને કંઈક બોલતી નથી। આ વાતની જાણ થતાં જ વિપુલ તથા તેનો ભાઈ ઘરે આવ્યા હતા અને તેની પત્નીને ઘરમાં સુડાવેલ હતી અને ઘરમાં પૂછપરછ કરતા પરિવારજનોએ કહ્યું હતું કે 3:30 વાગ્યાના અરસામાં આસ્થા ચા બનાવીને ચા પીને તેના દાદાને ચા આપવા માટે બીજા ખેતર ગઈ હતી અને તેના ઢોળોનો ઘાસચારો લઈ 6:30 વાગે પરત આવેલ તે વખતે આસ્થા ખેતરના બોરવેલ નજીકના ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મરના થાંભલા અને તાણિયા નજીક જમીન ઉપર નીચે બેહોશ હાલતમાં પડેલ હતી। સમગ્ર ઘટનાઓ ઉપજાવતા તેને હાલ તો 108 મારફતે સારવારથી ખસેડી હતી। સમગ્ર તપાસ દરમિયાન ફરજ પરના તબીબોએ મરણ જાહેર કર્યા હતા। જોકે આ સમગ્ર પ્રકરણમાં ઝીણવટભરી તપાસ થાય તેવી મૃતકના પરિવારજનોએ માંગ કરી છે। ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપને આ વખતે જીતવાનું મુશ્કેલ બની ગયું છે, પરંતુ તેની પાછળ ઘણા ભાજપના હોદ્દેદારો પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે। ઘણા ભાજપના લોકોએ પોતાના મત વિસ્તારમાં મતદાન સ્લીપોનું વિતરણ ન કરી પસ્તી રૂપે નિકાલ કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ વચ્ચે ફોટા અને વિડીયો પણ હવે સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે। ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપના ગઢમાં જ મતદાન ઓછું થવા પાછળનું કારણ શું? આ પ્રશ્ન આજે લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે। ભાજપના જ ઉમેદવારને પછાડવા માટે પણ ઘણા ભાજપના જ નેતાઓએ ભૂંડી ભૂમિકા ભજવી હોવાની મોટી માત્રામાં ચર્ચાઓ સંભળાઈ રહી છે, પરંતુ હવે તો મતગણતરી બાદ એક પછી એક ભાંડા ફૂટી રહ્યા છે, જેમાં ભરૂચ નગરપાલિકાના કેટલાય મત વિસ્તારમાં ભાજપના મતદાનની સ્લીપો મતદારો સુધી પહોંચાડવામાં આવી જ નથી અને પસ્તી રૂપે નિકાલ કરવામાં આવ્યો હોવાના પણ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેના પગલે ભાજપની ભૂંડી ભૂમિકા લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપ પરાજિત થાય તો જવાબદાર કોણ? આવા પ્રશ્નો ઊભા થયા છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ઘણા ભાજપના અગ્રણીઓને ઉમેદવાર તરફથી મહેનતાણું ન ચૂકવ્યું હોવાના કારણે પણ ભાજપની સ્લીપો ન પહોંચાડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં પણ જમવાના વિવાદમાં એક અનુસૂચિત જાતિનો ભાજપનો જ હોદ્દેદાર 5 આંકડામાં રકમ વસૂલી લાવ્યો હોવાની માહિતી ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે। ભાજપની મતદાર સ્લીપોનું વિતરણ ન થયું હોવાના ફોટા સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે, કારણ કે મતદારોને પણ ભાજપના સિમ્બોલવાળી સ્લીપ ન મળવાના કારણે પણ ભાજપ તરફે મતદાન ઓછું થયું હોવાની ચર્ચાઓ સામે આવી ગઈ છે। ભરૂચ જિલ્લામાં ખાબકેલા વરસાદના કારણે આ વખતે ખેડૂતોએ ફરી એકવાર ચિંતાતુર થવાનો વારો આવ્યો છે। મોટાભાગના ધરતીપુત્રો ખેતી ઉપર જીવન નિવારણ કરતા હોય છે। ચાલુ વર્ષે ખેડૂતોએ આંબાના વાડિયા કરી કેરી તથા કપાસની ખેતી કરી હતી। ગત વર્ષ કરતાં આ વર્ષે ચૈત્ર મહિનાની શરૂઆતમાં જ અસહ્ય તાપ તડકાને લઈ આંબા ઉપર લાગેલ મોરવા મોટા પ્રમાણમાં ખરી પડ્યા છે। તેવામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના માથે ફરી એકવાર
ભારે હાલાકી ભોગવવી પડી છે. આ વર્ષે અસહ્ય ગરમીની શરૂઆત સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. કુદરતી માર સાથે ખેડૂતો પણ લાચાર બન્યા છે. ઉત્પાદન ઓછું તેમ છતાંય કમોસમી વરસાદના કારણે ફરી એકવાર ખેડૂતો ચિંતાતુર બન્યા છે. 500 એકર જમીનમાં આંબાના વાડિયા કરતા ખેડૂતો છે, જ્યારે 1500 એકરથી વધુ જમીનમાં ખેડૂતોએ કપાસનો પાક તૈયાર કર્યો હતો. તાજેતરમાં જ વાવાઝોડા સાથે વરસાદ વરસતા કપાસનો પાક સદંતર નિષ્ફળ જતા ફરી એકવાર ખેડૂતો પાયમાલ થયા છે. ભરૂચ પાંજરાપોળ ખાતે ભરૂચની BS યુનિયન હાઈસ્કૂલના આશરે 80 જેટલા બાળકો આવેલા ભરૂચના પાંજરાપોળની મુલાકાત લીધી હતી. પાંજરાપોળ ખાતે ગૌશાળાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ભરૂચ પાંજરાપોળના મેનેજિંગ ટ્રસ્ટી બિપિન ભટ્ટ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. ભરૂચ પાંજરાપોળના સહ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ કંસારા દ્વારા પણ પાંજરાપોળના સંપૂર્ણનો ઇતિહાસ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિદ્યાર્થીઓને ગાયનું પૂજન કરાવવામાં આવ્યું હતું. શાળાના દરેક શિક્ષકો દ્વારા ગૌ માતાની આરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં કિરણભાઈ જોશી અને કૌશિક મહારાજ દ્વારા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રોગ્રામ કન્વીનર કિરણ જોશી દ્વારા પણ બાળકોને ખૂબ ઉત્સાહી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. સ્કૂલના ટીચર જાગૃતિબેન પણ હાજર રહ્યા હતા અને ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય મેહુલ જોશી, ભાજપના અગ્રણી અનિલ રાણા ગૌ પૂજા કરી કૌશિક મહારાજ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગૌ ભક્તોને શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ હાજર રહેતા તેમને પણ ગૌ માતાની પૂજા કેમ કરવી અને ગૌ માતામાં 33 કરોડ દેવી દેવતાઓના દર્શનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને બાળકોએ પણ ઉત્સાહપૂર્વક ગૌ પૂજાનું મહત્વ જાણ્યું હતું. જાડેશ્વર ચોકડી પર મુખ્ય રોડને અડીને આવેલ લારી ગલ્લા ધારકોને વારંવાર ગ્રામ પંચાયત અને ટ્રાફિક વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવતી હોય છે. આ અગાઉ પણ ભરૂચ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા 3 દિવસના અલ્ટિમેટમવાળી એક નોટિસ આપવામાં આવી, પરંતુ ત્યારબાદ પણ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસનું પણ સુરસુર્યું થઈ ગયું હતું. ત્યારબાદ પણ ફરી લારીઓ ધમધમી રહી હતી. આજરોજ જાડેશ્વર ચોકડીને અડીને આવેલા મુખ્ય માર્ગ ઉપરના લારી ગલ્લાઓ હટાવવાની ઝુંબેશ વહેલી સવારથી જ હાથ ધરવામાં આવી હતી. પથારાવાળાઓને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જાડેશ્વર ચોકડી ઉપર લારી ગલ્લા ચલાવી રોજીરોટી મેળવનારા લારી ધારકો આજે ફરી એકવાર નારાજ જોવા મળ્યા હતા. આ માર્ગ ઉપરથી મસ્ત મોટા વાહનો પસાર થતા હોય અને લક્ઝરી બસો પણ પાર્કિંગ કરવામાં આવતી હોય છે, ત્યારે જાડેશ્વર ચોકડીથી તવડા સુધીના મુખ્ય માર્ગ ઉપર જ લારી ધારકોના મોટા પાર્કિંગો હોવા છતાં 1000થી પણ વધુ બેરોજગાર 200થી વધારે લોકો પાસધારક છે. ત્યારે કંપનીઓમાં શિફ્ટમાં જતા અવરજવર વાહન ચાલકોના કારણે પણ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે. લક્ઝરી બસો પણ ઓવરલોડેડ દોડતી હોવાના કારણે પણ ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હોવાના પણ આક્ષેપો થયા છે. ત્યારે પોલીસ દ્વારા માત્ર લારી ધારકોને જ હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ કર્યા છે. વડોદરા સિવિલમાં દાખલ ઈજાગ્રસ્ત રાજકુમાર ચૌહાણે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે સવારના 11 વાગ્યાના અરસામાં ઘરેથી નીકળ્યો હતો અને સાંજના 7 વાગ્યાના અરસામાં બીજા દિવસની મજૂરી કામ અર્થે શક્તિનાથ સર્કલ પાસે પહોંચ્યો હતો, જ્યાં શક્તિનાથ સર્કલના ગરનાળા પાસે પાણીની ટાંકી પાસે આવતા માળો ઓળખીતો સુનિલ જયંતિ વસાવા રહેવાસી દાંડિયા બજાર તથા તેની સાથે રહેતી સુકલીબેન હાજર હતા અને સુનિલ વસાવા તેને ઢીકાપાટુનો માર મારી રહ્યો હતો અને તેને છોડાવવા સુનિલ જયંતિ વસાવાએ ના કહેતા તેને નજીકમાં પડેલું ધાર્યું રાજ ચૌહાણે મારી દીધું હતું અને સુનિલ કહેવા લાગેલ કે તું અમારા બંને વચ્ચે શા માટે પડે છે તેમ કહી સુનિલ વસાવાને રાજ ચૌહાણે માથાના અને મોઢાના ભાગે ઉપડા છાપડી 5 થી 6 ધારિયાના ઘા ઝીકી દીધા હતા, જેના કારણે તે ઘટના સ્થળ ઉપર જ લોહી લુહાણ અવસ્થામાં ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા બાદ વધુ સારવાર માટે વડોદરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હોવાની માહિતી સામે આવી છે અને તેની હાલત નાજુક હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેના પગલે પોલીસે જીવલેણ હુમલો કરનાર સુનિલ જયંતિ વસાવા સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી RSPL કંપનીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પાનોલી DPMCના ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા છે. RSPL કંપનીના કેમિકલ પ્રોસેસ દરમિયાન કંપનીમાં રહેલા વેસ્ટ મટીરિયલમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટનાને લઈ પાનોલી GIDCના ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પાણીનો માળો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પાનોલી GIDCના 2 જેટલા ફાયર ટેન્ડરો દોડી ગયા હતા અને પાણીનો માળો ચલાવી સંપૂર્ણ આગ ઉપર કાબુ મેળવી લીધો છે.
અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા ખરોડ ગામ નજીક 2 યુવકોને માર મારીને મોબાઈલ તથા રોકડાની લૂંટ ચલાવી 3 લૂંટારુઓ ફરાર થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. એક ટ્રક ચાલકને રાત્રિના સમયે ખુલ્લા ખેતરમાં 3 ઈસમો લઈ ગયા હોય અને જે બાદ ટ્રક ચાલકને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના ત્યાંથી પસાર થતા 2 યુવકોએ જોતા ટ્રક ચાલકને છોડાવવા માટે ગયા હતા. છોડાવવા માટે ગયેલા યુવકોને પણ 3 લૂંટારુઓએ લાકડીના સપાટા પથ્થરો વડે હુમલો કરી તેઓ પાસે રહેલા મોબાઈલ અને રકમની લૂંટ ચલાવી લીધી હતી. ટ્રક ચાલક પાસે રહેલ એક મોબાઈલ અને છોડાવવા ગયેલા યુવકોનો વિવો કંપનીનો એક મોબાઈલ, આમ 2 મોબાઈલની કિંમત આશરે 10,000 રૂપિયા, જ્યારે ડ્રાઈવર પાસે રહેલા રોકડા 4,600ની લૂંટ ચલાવી હતી. આ 3 લૂંટારુઓ લૂંટ કરીને અંધારાનો લાભ લઈ પલાયન થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં પાનોલી પોલીસ, ભરૂચ એલસીબી, એસઓજી પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ભરૂચ એલસીબી અને પાનોલી પોલીસ દ્વારા લૂંટારુઓનું પગેડું મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જે પ્રકારે સુરતથી વડોદરા વચ્ચેના નેશનલ હાઈવે ઉપર અગાઉ લૂંટોની ઘટના બનતી હતી તે ફરી ચાલુ થઈ હોય તેવું પણ માનવામાં આવે છે. ખરોડ ચોકડી નજીક થયેલી લૂંટની ઘટનામાં હાલ તો 3 લોકો ઈજાગ્રસ્ત હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભરૂચથી 4 ધામના દર્શન માટે ગયેલા 250 જેટલા પ્રવાસીઓ 40 કિમીના ટ્રાફિકમાં ફસાઈ ગયા છે. ભરૂચની 4 બસ ખરાડી ગામ પાસે 4 કલાકથી વધુ સમયથી ફસાઈ ગયા છે. હરિદ્વારથી મંગળવારે બપોરે 12 વાગ્યે નીકળી 4 જેટલી લક્ઝરી બસો ખરાડી પાસે અટવાઈ જતા શ્રદ્ધાળુઓએ હાલાકી ભોગવવી પડી હતી. મળતી માહિતી અનુસાર ભરૂચથી કુબેર ટૂર, જીયા ટ્રાવેલ્સ, હરસિદ્ધિ ટ્રાવેલ્સ અને જય અંબે ટ્રાવેલ્સની બસમાં 250 જેટલા શ્રદ્ધાળુઓ 4 ધામના દર્શન માટે રવાના થયા હતા. હાલ યમનોત્રી હાઈવે ઉપર 30થી 40 કિમી સુધી વાહનોની કતારો લાગી ગઈ છે. ભરૂચની 4 બસ ખરાડી ગામ પાસે 4 કલાકથી વધુ સમયથી ફસાઈ ગઈ છે. ટ્રાફિકમાં ફસાયેલા લોકોને નાસ્તો તથા ભોજનની વ્યવસ્થા કરી આપવામાં આવી છે. યમનોત્રીની અંદર વાહનોને પ્રવેશવા દેવામાં આવતા નહીં હોવાથી ટ્રાફિક જામ થઈ રહ્યો છે. ભરૂચની 4 જેટલી બસો યમનોત્રીથી 50 કિમી દૂર ખરાડીમાં ઊભેલી હતી. 4 થી 5 કલાક સુધી વાહનો રોકી રાખવામાં આવ્યા છે. યમનોત્રી ખાતે શ્રદ્ધાળુઓનો ધસારો એકદમ વધી ગયો છે. એકવાર ટ્રાફિક ખુલે તો માંડ 10 કિમીનું અંતર કપાય છે. 10 કિમીનું અંતર કપાયા પછી ફરી 4 થી 5 કલાક સુધી બસ રોકી રાખવામાં આવતી હોવાનું ભરૂચના પ્રવાસીઓએ કહ્યું છે. ભરૂચની ટૂર લઈ ગયેલા પ્રદીપભાઈ તથા અનિલભાઈ તથા રમેશભાઈ સહિતના આયોજકોએ પણ કહ્યું છે કે અહીંથી સ્થાનિક પોલીસ કોઈ અધિકારી કે નેતાઓ ફોન આવે તેવા વાહનોને તરત આગળ જવા દે છે, જ્યારે બાકીના વાહનોને રોકી રાખવામાં આવે છે. તેથી વિરોધ નોંધાવ્યો હતો. અમે વિરોધ કરતા અમારી બસને આગળ જવા દેતા નથી. 4 કલાકથી અમે ખરાડી ગામ પાસે ફસાયેલા છે. ટ્રાફિક જામનું કારણ શું? હરિદ્વારથી યમનોત્રી સુધીનું અંતર 220 કિમી જેટલું છે. સામાન્ય દિવસોમાં આ અંતર કાપતા વાહનોને 6 થી 7 કલાકનો સમય લાગી જાય છે. હાલ આ ટ્રાફિક જામના કારણે મંગળવારે બપોરના 12 વાગ્યે નીકળેલા વાહનો બુધવારે બપોરે 12 વાગ્યા સુધી પણ ખરાડી સુધી રહી ગયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. યમનોત્રીમાં વાહનોના પાર્કિંગની જગ્યા નહીં હોવાથી નવા વાહનોને પણ પ્રવેશ આપવામાં ન આવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. 2 દિવસ પહેલાં યમનોત્રી પહોંચેલા વાહનો હજી સુધી નીચે આવ્યા નથી, એટલે યમનોત્રી તરફ જતા વાહનોને 40 કિમીની લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડી ગઈ છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ લોકસભા બેઠક ઉપર ભાજપને કેમ પડશે માર? ભરૂચમાં ભાજપની મતદાર સ્લીપોનું વિતરણ જ ન કરાયું હોવાના ચોંકાવનારા અહેવાલ. ભરૂચ નગરપાલિકાના મત વિસ્તારમાં ઘણા લોકોએ મત સ્લીપોને જથ્થા રૂપી સાચવી રાખી પસ્તીમાં નિકાલ કર્યો. અનેક સ્લીપોના જથ્થાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ. ભરૂચ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદથી કપાસના પાકને નુકસાન. વરસાદના કારણે પાક સદંતર નિષ્ફળ જતા ખેડૂતો ફરી ચિંતાતુર. અંકલેશ્વરની ખરોડ ચોકડી નજીક ટ્રક ચાલક લૂંટાતો હોય તેને બચાવવા ગયેલા મોટરસાયકલ ચાલકો પણ લૂંટાયા. 3 લોકોને ઈજા થતા 14,000ની લૂંટમાં પોલીસે કર્યો ગુનો દાખલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.